મિત્રો આપણે 10 કે 20 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન પણ યુપીઆઈ દ્વારા કરતા હોઈએ છીએ એટલે હવે આ ટ્રાન્ઝેક્શન ઉપર ચાર્જ લાગવાનો છે ઓફિશિયલી ગવર્મેન્ટે અનાઉન્સ કર્યું છે પણ મિસકન્ફ્યુઝન એ છે કે કયા વ્યક્તિને આ ચાર્જ લાગશે, કેટલો લાગશે, ક્યારે લાગશે અને લિમિટ શું છે। પણ આના પહેલા તમને જણાવી દઉં કે યુપીઆઈ સિસ્ટમને મામૂલી સમજવાનો પ્રયાસ ના કરતા, કારણ કે આખા વર્લ્ડમાં બેસ્ટ પેમેન્ટ સિસ્ટમ છે યુપીઆઈ, જે ભારતે ડેવલપ કરેલી છે। અને તમને જાણીને નવાઈ લાગશે કે યુપીઆઈ સિસ્ટમ ભારત સિવાય બીજા અન્ય 10 થી 11 દેશમાં પણ કાર્યરત છે। પણ હવે ધ્યાનથી સાંભળજો, કારણ કે એક વ્યક્તિ બીજા વ્યક્તિને ટ્રાન્ઝેક્શન કરે તો એના ઉપર ચાર્જ નથી। મોટા વેપારી જે છે એની ઉપર ચાર્જ લાગવાનો છે, પણ કેટલો એ પણ હજી આઈડેન્ટિફાઈ નથી કર્યું। અને જો ચાર્જ લગાડશે તો એ પણ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડના ચાર્જ કરતા ઓછો જ હશે, એવું ક્લેરિફાઈ કરી દીધું છે। અને કન્ઝ્યુમરને ચાર્જ નહીં લાગે, એટલે કે તમે વેપારીને પેમેન્ટ કરતા હોય તો તમને સામાન્ય ગ્રાહકોને ચાર્જ નથી લાગવાનો। પણ જેવી રીતે ક્રેડિટ કાર્ડમાં અને ડેબિટ કાર્ડમાં થતું હતું કે દુકાનદાર તમને એમ કહે કે અમારા ઉપર એટલા ટકા ચાર્જ લાગશે તો એ તમારે એક્સ્ટ્રા આપવા પડશે, તો એવી સિસ્ટમ ચાલુ થઈ જાય ને એની બીક છે। અને ગવર્મેન્ટ ચાર્જ લેવાનો કેમ વિચારે છે, કારણ કે આ સિસ્ટમને લાંબા સમય સુધી ટકાઉ, રિસ્ક ફ્રી અને સિસ્ટમમાં એડવાન્સમેન્ટ લાવવા માટે ફંડની જરૂર પડે છે, જે આ ચાર્જમાંથી વસૂલ કરવા માંગે છે। એટલે આ ચાર્જ જે મોટા વેપારી છે અને મોટા ટ્રાન્ઝેક્શન છે એ લોકોને જ લાગવાનો છે। માહિતી સારી લાગી હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો। જય હિન્દ, જય ભારત।